તો આ વિડીયોમાં આપણે કેટલાક MCQs જોઈશું જે મોટર વ્હીકલ એક્ટ 98ની અંદરમાં આવે છે. તો ઇન હાઉ મચ ટાઈમ ટ્રાન્સફર ઇઝ ટ્રાન્સફર ધ સર્ટિફિકેટ ઓફ ઇન્સ્યોરન્સ ઇન ધ કેસ ઓફ ટ્રાન્સફર ઓફ ઓનરશિપ. જ્યારે આપણે વ્હીકલ વેચીએ છીએ ત્યારે ઓનરશિપ ટ્રાન્સફર થાય છે જેને વ્હીકલ વેચ્યું હોય એને. તો કેટલા સમયમાં એ ઓનરશિપ ટ્રાન્સફર થઈ હોય તો ત્યારે તમારે ઇન્સ્યોરન્સનું સર્ટિફિકેટ પણ ટ્રાન્સફર કરાવવાનું હોય છે. તો એ કેટલા સમયમાં કરાવવાનું હોય છે? તો કે 14 ડેઝની અંદર, 14 દિવસની અંદર ઇન્સ્યોરન્સનું સર્ટિફિકેટ તમારે ટ્રાન્સફર કરાવી દેવાનું હોય છે. હુ સેલ પ્રોવાઈડ અ કમ્પન્સેશન? કોણ કમ્પન્સેશન આપશે? ક્યારે? જ્યારે હિટ એન્ડ રન કેસ થયો હોય, ત્યારે ડેથ અથવા હર્ટ થયું હોય ત્યારે કમ્પન્સેશન કોણ આપશે? તો કમ્પન્સેશન આપનાર છે જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અથવા તેના અંડરમાં જે કોઈ પણ કંપની ઇન્ડિયાની અંદર ઇન્સ્યોરન્સના બિઝનેસનું કામકાજ કરતી હોય તો તે બધી કંપની દ્વારા જે પણ ફંડ કરવામાં આવે તે ફંડમાંથી એ પૈસા આપવામાં આવશે. ક્યારે? જ્યારે કોઈ વ્યક્તિને એક્સિડન્ટ કરીને જતું રહે એટલે ભાગી જાય અને તે વ્હીકલ પકડાય નહીં તો તે સમયે જે પૈસા છે એ પૈસા આ ઇન્સ્યોરન્સ કંપનીઓ જે છે તે આપશે. બરાબર. હવે અંડર સેક્શન 161 સેક્શન કયો છે? તો કે ઇટ ઇઝ ધ પ્રોવિઝન રિલેટેડ ટુ ધ કમ્પન્સેશન ઇન ધ કેસ ઓફ હિટ એન્ડ રન ઓફ મોટર વ્હીકલ. હિટ એન્ડ રન ઓફ મોટર વ્હીકલ છે તે માટે જે કોઈ કમ્પન્સેશન પ્રોવાઈડ કરવાનું છે તે તેના રિલેટેડ સેક્શન 161માં વાત કરવામાં આવી છે. તો શાની વાત કરવામાં આવી છે? તો કેટલું કમ્પન્સેશન પ્રોવાઈડ કરવામાં આવશે તેની વાત કરવામાં આવી છે. બરાબર. હવે જો હિટ એન્ડ રનમાં ડેથ થઈ ગઈ હોય તો કેટલું કમ્પન્સેશન પ્રોવાઈડ કરવામાં આવશે? તો 2 લાખ અથવા તેનાથી કે વધારે કમ્પન્સેશન પ્રોવાઈડ કરવાનું રહેશે. બરાબર. કેટલું? 2 લાખ અથવા તેનાથી વધારે. હવે તે જ સમયે જો ઈજા થઈ હોય તો કેટલું કમ્પન્સેશન પ્રોવાઈડ કરવાનું છે? તો 50,000 કે તેથી વધારે રૂપિયાનું કમ્પન્સેશન પ્રોવાઈડ કરવાનું હોય છે. તો આ બે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અંડર સેક્શન 161 ઇફ ધ death of the person is occurred at that time 2 lakh or more compensation should be provided, and in the case of grievous hurt 15,000 or more compensation should be provided. અંડર સેક્શન 159 159મો જે સેક્શન છે તેના આધારે તેમાં શું જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પોલીસ ઓફિસર છે જે ઇન્વેસ્ટિગેશન કરે છે, શાનું? એક્સિડન્ટનું ઇન્વેસ્ટિગેશન કરે છે અને જે ઇન્ફોર્મેશન રિપોર્ટ આવે છે. બરાબર. અને એ ઇન્ફોર્મેશન રિપોર્ટના આધારે જે ક્લેમ સેટલમેન્ટ કરવાનું હોય છે. બરાબર. તો વિધિન હાઉ મચ ટાઈમ એટલે કેટલા સમયની અંદર એ જે આ જે ક્લેમ સેટલમેન્ટનો જે રિપોર્ટ છે, એક્સિડન્ટનો જે રિપોર્ટ છે તે સબમિટ કરવાનું હોય છે. કોને? ક્લેમ ટ્રિબ્યુનલ્સ. ક્લેમ ટ્રિબ્યુનલ્સ એટલે તો ખબર ને, એવી કોર્ટ્સ કે જે ફક્ત મોટર વ્હીકલ એક્સિડન્ટના જે કેસીસ હોય છે તેને જ ચલાવતી હોય અને તેના રિલેટેડ જજમેન્ટ આપતી હોય. તો તે બધા ક્લેમ ટ્રિબ્યુનલ્સને જે પોલીસ ઓફિસરે ઇન્વેસ્ટિગેશન કરીને જે રિપોર્ટ તૈયાર કર્યો હોય છે તે કેટલા સમયમાં તમારે જમા કરાવવાનો હોય છે? તમારે મીન્સ કે પોલીસ ઓફિસરે જમા કરાવવાનો. તો 3 મંથની અંદર. 3 મંથની અંદર પોલીસ ઓફિસરે એ રિપોર્ટ જે છે તે ક્લેમ ટ્રિબ્યુનલમાં જમા કરાવી દેવાનો હોય છે. A contravention of any provision related to the compensation thereof shall be punishable with. ઉપર આપણે જોયું 161માં કે કમ્પન્સેશન પ્રોવાઈડ કરવાનું હોય છે. હવે એના રિલેટેડ જો કોઈ પણ કોન્ટ્રાવેશન થાય એટલે કે કોઈ પણ કાયદાનો ભંગ થાય 161ના આધારે તો તેની પનિશમેન્ટ શું છે? તો ઇમ્પ્રિઝનમેન્ટ વિચ મે એક્સટેન્ડ ટુ 2 years with fine which shall not be less than 25,000 rupees but may extend to 5 lakh rupees either A or B or both. બરાબર. તો જો તમે આ જે કાયદો છે એનો ભંગ કરો, બરાબર, જ્યારે હિટ એન્ડ રન છે ત્યારે જે કમ્પન્સેશન પ્રોવાઈડ કરવાનું છે તે કાયદાનો ભંગ તમે કરો તો તે સમયે પનિશેબલ કયું છે? તો 2 વર્ષ સુધીની તમને જેલ થઈ શકે છે અને 25,000 રૂપિયા સુધીનો દંડ અને 25,000 રૂપિયા સુધીનો નહીં પરંતુ મિનિમમ 25,000 to 5 લાખ રૂપીસ. બરાબર. આટલો દંડ થઈ શકે છે અને 2 વર્ષની તમને જેલ થઈ શકે છે. અંડર વિચ સેક્શન ગોલ્ડન અવર એડમિટેડ ઇન ધ એક્ટ 1988. બરાબર. ગોલ્ડન અવર જે છે તે ઉમેરવામાં આવ્યો છે. ક્યારે? આપણું જે અમેન્ડમેન્ટ થયું ને અત્યારે સપ્ટેમ્બર 2019માં જે અમેન્ડમેન્ટ થયું ત્યારે ગોલ્ડન અવરને એડમિટ કરવામાં આવ્યો છે. અને ગોલ્ડન અવર જે છે એ ટર્મ કયા સેક્શનમાં એડમિટ કરવામાં આવી છે? તો અંડર ધ સેક્શન 162. બરાબર. સેક્શન 162માં ગોલ્ડન અવરની ટર્મ એડમિટ કરવામાં આવી છે. ગોલ્ડન અવર એટલે શું એ તો તમને ખબર જ હશે કે એક્સિડન્ટ થાય તેના પછીનો 1 કલાક કે જે કલાકની અંદર ટ્રીટમેન્ટ આપવાની હોય છે
તો એ જે ટ્રીટમેન્ટ છે ગોલ્ડન અવરની અંદર કન્સિડર કરવામાં આવે છે અને અંડર સેક્શન 162 તેને એડમિટ કરવામાં આવી છે. ગોલ્ડન અવર એટલે શું? તો 1 કલાક આફ્ટર ધ એક્સિડન્ટ હેપન, એક્સિડન્ટ થયાના 1 કલાકને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. ડ્યુરિંગ ગોલ્ડન અવર કેશલેસ ટ્રીટમેન્ટ હુ વિલ પ્રોવાઈડ મની. બરાબર, હવે ગોલ્ડન અવરની અંદર કહેવામાં આવ્યું છે કે 1 કલાકની અંદર જે પણ ટ્રીટમેન્ટ કરવામાં આવે માણસને જીવ બચાવવા સારું, તો એ જે ટ્રીટમેન્ટ કરવામાં આવે એ કેશલેસ ટ્રીટમેન્ટ હોય છે. મીન્સ કે કોઈ પણ પ્રકારના પૈસા ચૂકવવા નથી. તો એ પૈસા ચૂકવશે કોણ? તો હુ વિલ પ્રોવાઈડ ધ મની? સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, જનરલ ઇન્સ્યોરન્સ કંપની કેરિંગ બિઝનેસ ઇન ઇન્ડિયા, કે બી ઓર સી બોથ. તો આ જે આન્સર છે તેમાં બી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઈ પણ ફંડ ક્રિએટ કરશે. હવે કયું ફંડ ક્રિએટ કરશે તે હું જણાવી દઉં તમને. તો મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ, મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ, આવી રીતનું એક ફંડ ક્રિએટ કરે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો તેમાંથી એ પૈસા આપવામાં આવે છે. હવે આ જે મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ છે તેમાં રૂપિયા ક્યાંથી આવશે? તો આપણે જે દંડ ભરીએ છીએ ને, કે કોઈ વાર લાઇસન્સ નથી હોતું, તો કોઈ વાર હેલ્મેટ નથી પહેરેલું હતું, તો ત્યારે જે હજાર રૂપિયાની એ બધા દંડ છે ને, તે બધા દંડ ક્યાં જાય? એ બધા મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ માટેનો છે તે ફંડમાં એ બધા દંડ જાય અને એ જે દંડ છે એ પૈસા ફરીથી આપણે જે કેશલેસ ટ્રીટમેન્ટ માટે છે તેના માટે વાપરવામાં આવે છે. બરાબર, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે ફંડ નિર્માણ થયું છે તેમાંથી આવે છે પૈસા, અથવા જનરલ ઇન્સ્યોરન્સ કંપની જે છે તેણે ચૂકવવાનું હોય છે. બરાબર, અમુક પર્સન્ટેજ આ લોકોને આપેલા હોય છે કે અમુક પર્સન્ટેજ તમે ચૂકવો, અમુક પર્સન્ટેજ આ ફંડમાંથી આવશે. તો આન્સર સાચો છે ડી, બી ઓર સી બોથ. Under Section 164, payment of compensation in case of death or grievous hurt, the owner of the motor vehicle or the authorized insurer shall be liable to pay in the case of death, grievous hurt due to the any accident arising out of the use of motor vehicle, a compensation of sum of. બરાબર, હવે વસ્તુ શું છે? તો આપણે આગળ જોયું ત્યારે શું હોય? હિટ એન્ડ રનમાં શું હતું કે એક્સિડન્ટ કરીને ભાગી ગયો હોય અને ખબર નહીં હોય કે એક્સિડન્ટ કોણે કર્યું, તો તે સમયે કેટલા રૂપિયા આપવાના? બરાબર, અને બીજી વસ્તુ કે ઘણીવાર એક્સિડન્ટ થઈ ગયું હોય તો એક્સિડન્ટ કરીને તે માણસ ભાગી નહીં ગયો હોય અને જે વ્હીકલનો ઓનર હોય જેણે એક્સિડન્ટ કર્યું હોય, બરાબર, તે ત્યાં જ અવેલેબલ હોય, તો તે સમયે કેટલા રૂપિયા આપવાના અને કોણે આપવાના? તો તેના વિશે જોઈએ. તો સમ ઓફ ખાલી જગ્યા ઇન ધ કેસ ઓફ ડેથ, તો તે સમયે જો ડેથ થઈ ગઈ હોય માણસની તો કેટલા રૂપિયા આપવાના? અને જો હર્ટ થયું હોય, ઇન્જરી થઈ હોય, સિરિયસ ઇન્જરી થઈ હોય તો કેટલા રૂપિયા આપવાના? તો તેના વિશે જણાવીએ તો 5 લાખ રૂપિયા આપવાના રહે છે જો ડેથ થઈ ગયું હોય, અને 2.5 લાખ રૂપિયા આપવાના હોય છે જો સિરિયસ ઇન્જરી થઈ હોય. બરાબર, હવે એ કમ્પન્સેશન કોણ આપશે? તો એ કમ્પન્સેશન ઇન્સ્યોરન્સવાળા આપશે અથવા ઓનર આપશે, અથવા બંનેના અમુક પર્સન્ટેજ હોય છે કે 50% ઇન્સ્યોરન્સવાળા આપશે, 50% ઓનરવાળા આપશે, અથવા તમારું જે મુજબનો ઇન્સ્યોરન્સ હોય છે તે મુજબ એ કમ્પન્સેશન ચૂકવવાનું હોય છે. બરાબર, તો કેટલા રૂપિયા ચૂકવવાના હોય છે? તો 5 લાખ રૂપિયા જો ડેથ થઈ જાય તો, અને 2.5 લાખ રૂપિયા જો હર્ટ થઈ હોય તો. આગળ આપણે જોયું તો કેટલા હતા? 2 લાખ રૂપિયા જો ડેથ થાય તો, અને 50,000 રૂપિયા. બરાબર, આવું જ હતું ને? આપણે ઉપરનો જે ક્વેશ્ચન જોયો કે જ્યારે હિટ એન્ડ રનમાં જો ભાગી જાય કોઈ તો ત્યારે પણ એ પૈસા આપવાના હોય છે. તો 2 લાખ રૂપિયા અને 50,000 રૂપિયા આપવાના હોય છે. બરાબર, ડેથ માટે અને ઇન્જરી માટે. મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ શુડ બી કન્સ્ટિટ્યુટેડ અંડર વિચ સેક્શન ઓફ મોટર વ્હીકલ એક્ટ 1988. મેં તમને કીધું ને સેન્ટ્રલ ગવર્મેન્ટ આજે મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ કન્સ્ટિટ્યુટ કરે છે. હવે એ જે ફંડ માટેનું કયો સેક્શન છે, કયું સેક્શન્સ તમને કહે છે કે આવી રીતનું ફંડ કન્સ્ટિટ્યુટ કરો? જો આપણા દેશમાં કોઈ પણ બોડી બનતી હોય, બોડી એટલે કે આપણે શું કહેવાય, કોઈ પણ સહકારી મંડળીને એવી રીતના કહે ને, તો તે બધું એક્ટના આધારે બનતું હોય. મીન્સ કે કોઈ પણ એક્ટ કહેતો હોય કે ભાઈ આવી રીતનું કોઈ પણ બનાવો, જેમ કે મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ બનાવો, બરાબર, તો એ બધું એક્ટના આધારે થતું હોય. તો MVA મોટર વ્હીકલ એક્ટ 1988 ને કયા સેક્શનમાં જણાવવામાં આવ્યું છે? તો 164B, સેક્શન 164Bમાં જણાવવામાં આવ્યું છે કે મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડનું નિર્માણ કરો, અને એની અંદર પૈસા ક્યાંથી આવશે, અને એના પૈસા કોને વાપરવામાં આવશે, કોના માટે વાપરવામાં આવશે. તો આ બધું આ એક્ટના આધારે બધું ડિફાઇન થાય છે. બરાબર, તો 164Bની અંદર આ જણાવવામાં આવ્યું છે.
મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ શુડ બી ઓડિટેડ બાય, મોટર વ્હીકલ એક્સિડન્ટ જે ફંડ જે છે તે ફંડ ધારો કે 5 કરોડ રૂપિયા આવ્યો, બરાબર. તો એ જે 5 કરોડ રૂપિયા ફંડ આવ્યો, 5 લાખ રૂપિયા આવ્યો ધારો કે, તો 5 લાખ રૂપિયા જે ફંડ આવ્યો તો એ ફંડ ક્યાં વપરાયો, બરાબર. તો એ બધું ઓડિટ કરવાનું હોય છે. તો એ ઓડિટ કોણ કરે છે? તો સ્ટેટ ગવર્મેન્ટ ઓડિટ કરે છે. કેગ એટલે કે કોન્ટ્રાક્ટર ઓડિટર જનરલ એ ઓડિટ કરે છે, અથવા પર્સન અપોઇન્ટેડ બાય કેગ તે ઓડિટ કરે. તો ડી ઓપ્શન સાચો છે કે ક્યાં તો એ આપણા જે કોન્ટ્રાક્ટર ઓડિટર જનરલ જે છે આખા ઇન્ડિયાના એક જ હોય છે, તો તે ઓડિટ કરશે, અથવા તેના દ્વારા કોઈ માણસને અપોઇન્ટ કરવામાં આવ્યો હોય તો તે એ ઓડિટ કરશે, બરાબર. બીજા ક્વેશ્ચન્સ જોઈએ તો ચેપ્ટર 12 ઇઝ રિલેટેડ ટુ, મોટર વ્હીકલ એક્ટ જે છે તેનું ચેપ્ટર 12 જે છે તે શાને રિલેટેડ છે? તો એ ક્લેમ ટ્રિબ્યુનલને રિલેટેડ છે. મીન્સ કે ચેપ્ટર 12 આપણને કહે છે કે તમે ક્લેમ ટ્રિબ્યુનલ્સ બનાવો, અલગ અલગ સ્ટેટમાં તમને જોઈએ એટલા પ્રમાણમાં, જોઈએ એટલી નંબરમાં ક્લેમ ટ્રિબ્યુનલ્સ બનાવો. હવે ક્લેમ ટ્રિબ્યુનલ્સનું કામ શું છે? એકચ્યુઅલી ક્લેમ ટ્રિબ્યુનલ્સ છે શું? તો એક પ્રકારની કોર્ટ જ છે, બરાબર. કે એ કોર્ટની અંદર ફક્ત આપણા જે એક્સિડન્ટ થયેલા અને એ બધા કેસ હોય તો તેના રિલેટેડ જજમેન્ટ જ આપવામાં આવે છે, બરાબર. તો એ ક્લેમ ટ્રિબ્યુનલ્સ બનાવવાનું છે, તો તે ચેપ્ટર નંબર 12માં કીધેલું છે. અને ચેપ્ટર નંબર 12માં ક્લેમ ટ્રિબ્યુનલ્સના રિલેટેડ બધી માહિતી આપવામાં આવી છે. કઈ માહિતી? તો આપણે નીચેના ક્વેશ્ચન્સમાં જોયું. તો ક્લેમ ટ્રિબ્યુનલ્સ જે છે તેમાં જે મેમ્બર હશે, બરાબર. હવે ક્લેમ ટ્રિબ્યુનલ્સ બનાવી તો દીધું, પરંતુ એને ચલાવશે કોણ? તો માણસો. તો તે માણસો પાસે કયો રેન્ક હોવો જોઈએ, કેટલું એજ્યુકેશન હોવું જોઈએ, બરાબર. ધ ક્લેમ ટ્રિબ્યુનલ મેમ્બર શેલ બી ક્વોલિફાઈડ ફોર ધ અપોઇન્ટમેન્ટ ઇફ, કેવા પ્રકારના મેમ્બરને તમે ક્લેમ ટ્રિબ્યુનલ્સમાં અપોઇન્ટ કરશો? ધ જજ ઓફ હાઈકોર્ટ, જજ ઓફ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ક્વોલિફાઈડ ફોર ધ અપોઇન્ટમેન્ટ એઝ અ જજ ઓફ હાઈકોર્ટ ઓર ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઓલ ઓફ ધ અબવ. તો ઓપ્શન ડી ઇઝ રાઇટ, કે ઓલ ઓફ ધ અબવ. મીન્સ કે ક્યાં તો એ હાઈકોર્ટનો જજ બનેલો હોવો જોઈએ, અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટનો જજ બનેલો હોવો જોઈએ, અથવા એણે બધી જે કંઈ પણ એક્ઝામ હોય અથવા ક્વોલિફાઈડ થયેલો હોવો જોઈએ, બરાબર, કે તેને હાઈકોર્ટ અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટનો જજ બનાવી શકાય. તો તે જ આપણો મેમ્બર બનશે ક્લેમ ટ્રિબ્યુનલનો. અપીલ્સ રિલેટેડ ટુ ડિસિઝન ઓફ ધ ક્લેમ ટ્રિબ્યુનલ કેન બી ડન ટુ હાઈ કોર્ટ વિધિન. હવે ક્લેમ ટ્રિબ્યુનલ્સ એટલે કે એ બધી નીચલી કક્ષાની કોર્ટ ગણાય છે, બરાબર. હવે તમને કોઈ ડિસિઝન આપે ક્લેમ ટ્રિબ્યુનલ અને તમને લાગે કે ભાઈ મને હજુ પણ અન્યાય થયો છે, તો તમે હાઈકોર્ટની અંદર અરજી કરી શકો. પરંતુ હાઈકોર્ટની અંદર અરજી કરવા માટે કેટલા દિવસનો ટાઈમ હોવો જોઈએ? મીન્સ કે કેટલા દિવસની અંદર તમે હાઈકોર્ટની અંદર અરજી કરી શકો? તો વિધિન 1 month, વિધિન 2 month ઓર વિધિન 90 days. તો આન્સર છે ઓલ ઓફ ધ અબવ, બરાબર. તો વિધિન 90 days ઇઝ ધ રાઇટ આન્સર ફોર ધીસ. પરંતુ ઓપ્શનમાં તમને 1 month આપ્યું હોય ને તો તે પણ વિધિન 90 days જ આવે છે. 2 month તો પણ વિધિન 90 days, 3 month તો પણ વિધિન 90 days જ આવે છે. તો ઓલ ઓફ ધ અબવ ઇઝ રાઇટ. મીન્સ કે મેક્સિમમ 3 મહિનાની અંદર તમારે હાઈકોર્ટની અંદર ક્લેમ કરી દેવાનો હોય છે. અપીલ્સ એન્ટરટેન્ડ બાય હાઈકોર્ટ ઓનલી ઇફ. હવે હાઈકોર્ટની અંદર તમે અપીલ તો કરો ક્લેમ ટ્રિબ્યુનલ્સને રિલેટેડ, તો એ તો જ માન્ય ગણવામાં આવશે ઇફ હી સી ડિપોઝિટ 50% ઓર 25,000 rupees વિચ એવર ઇઝ લેસ. હી સી ડિપોઝિટ 25% ઓર 25,000 rupees વિચ એવર ઇઝ લેસ. તો આન્સર છે એ. મીન્સ કે 50%, એટલે જે કોઈ પણ એણે પૈસા ભરવાના હોય ને. હવે આ જે ક્લેમ ટ્રિબ્યુનલ જે છે તે ક્લેમ ટ્રિબ્યુનલે એક ચુકાદો આપ્યો કે તમારે 5 લાખ રૂપિયા ભરવાના થશે આ કેસમાં. પરંતુ તમને થશે કે બહુ વધારે રૂપિયા મને આપી દીધા છે, અથવા મારા ઉપર કેસ ખોટો છે, તો તમે હાઈકોર્ટમાં અપીલ કરશો. પરંતુ હાઈકોર્ટ તો જ એ કેસને ધ્યાનમાં લેશે કે જો તમે 50%, એટલે કે 5 લાખ જે છે તેના 50% ભરી દીધા, અથવા 25,000 રૂપિયા, રૂપીસ વિચ એવર ઇઝ લેસ. મીન્સ કે 25,000 રૂપિયા અથવા 50% ઓફ ધીસ, જે પણ ઓછું હોય. તો આ કેસની અંદર જો 5 લાખ ભરવા કીધા હોય તો 25%, 50% એટલે કે 2.5 લાખ રૂપિયા, અને 25,000, તો આ બંનેમાં ઓછું શું છે? તો 2.5 લાખ રૂપિયા. એટલે હાઈકોર્ટની ફીસ ધારો કે એમ ગણી લો, તો ફીસ તમારે 25,000 રૂપિયા ભરવાની રહેશે, તો જ તમારો હાઈકોર્ટ આ કેસ ચાલવા દેશે.
નો appeals can be done in the High Court related to the claim tribunal order if amount is. હવે કોઈ પણ અપીલ જે છે તે હાઈકોર્ટમાં નહીં કરી શકાય જો ક્લેમ ટ્રિબ્યુનલ્સની અમાઉન્ટ જે આપ્યું હોય, મીન્સ કે ક્લેમ ટ્રિબ્યુનલે તમને 5 લાખ રૂપિયા ભરવા કીધા ને તો એ ક્લેમ ટ્રિબ્યુનલનું અમાઉન્ટ કહેવાય, બરાબર. તો એ લેસ ધેન 1 લાખ હોય, બરાબર. જો ક્લેમ ટ્રિબ્યુનલનું અમાઉન્ટ, ક્લેમ ટ્રિબ્યુનલે તમને કીધું કે ભાઈ 80,000 ભરો અને છૂટા થઈ જાઓ, બરાબર, તો તમે આ જે કેસ છે તેને હાઈકોર્ટમાં પડકારી નહીં શકો. જો એ ક્લેમ ટ્રિબ્યુનલનો અમાઉન્ટ કેટલા 1 લાખથી વધારે હોય તો જ તમે તેને હાઈકોર્ટની અંદર પડકારી શકો. બીજા કેટલાક ક્વેશ્ચન્સ જોઈએ આપણે. તો ચેપ્ટર 13 ઇઝ રિલેટેડ ટુ. ચેપ્ટર નંબર 13 જે છે તે સાને રિલેટ કરે છે? ઓફેન્સ, પેનાલ્ટીઝ એન્ડ પ્રોસિજર, મિસેલેનિયસ, ઇન્સ્યોરન્સ કે કંટ્રોલ ઓફ ટ્રાફિક. તો આન્સર છે ઓફેન્સ, પેનાલ્ટીઝ એન્ડ પ્રોસિજર્સ એ ચેપ્ટર 13 ને રિલેટેડ છે. સેક્શન 177 ઇઝ રિલેટેડ ટુ. સેક્શન 177 સાને રિલેટ કરે છે? તો જનરલ પ્રોવિઝન ફોર પનિશમેન્ટ ઓફ ઓફેન્સ. જનરલ પ્રોવિઝન ઓફ પનિશમેન્ટ ઓફ ઓફેન્સમાં શું કહેવામાં આવ્યું છે કે ઘણી બધી જગ્યાએ એવું હોય કે આ છે એ ગુનો છે, તમે ગાડી ડાબી બાજુની જગ્યાએ જમણી બાજુ ચલાવો રોંગ સાઈડમાં તો એ ગુનો છે, પરંતુ તેની કોઈ પણ પેનાલ્ટી આપવામાં નથી આવી. તો તે બધી પેનાલ્ટી શામાં ગણાશે? આ જનરલ પ્રોવિઝન ફોર પનિશમેન્ટ ઓફ ઓફેન્સમાં એ બધી પેનાલ્ટીસ આવશે. ઓકે, અહીં નીચે જણાવ્યું છે ઇફ નો પેનાલ્ટીઝ પ્રોવાઇડેડ ફોર ધ ઓફેન્સ બી પનિશેબલ ફોર ફર્સ્ટ ઓફેન્સ, ફાઇન એક્સટેન્ડેડ ટુ હાઉ મચ એન્ડ સબસિક્વન્ટ ઓફેન્સ ફાઇન એક્સટેન્ડેડ ટુ હાઉ મચ. હવે મેં તમને આગળ જણાવ્યું તેમ, હમણાં જ કીધું તેમ, કે જેના માટે કોઈપણ પ્રકારની પેનાલ્ટી પ્રોવાઈડ કરવામાં નથી આવી તો તે સમયે જો પહેલી વાર ગુનો કરશો તો કેટલા રૂપિયા ભરવાના, અને જો ફરી બીજી ત્રીજી વાર ગુનો કરશો તો કેટલા રૂપિયા ભરવાના? તો આન્સર છે 500 and 1500. તો પહેલી વાર જો ગુનો કરશો તો 500 રૂપિયા સુધીનો દંડ કરી શકો, મીન્સ કે 100, 200 અથવા 500, મેક્સિમમ 500. અને બીજી વાર ગુનો કરશો તો 1500 રૂપિયા, એટલે મેક્સિમમ 1500 રૂપીસ. પેનાલ્ટી ફોર કોન્ટ્રાવેનિંગ મોટર વ્હીકલ ડ્યુરિંગ રેગ્યુલેશન અંડર સેક્શન 118 પ્રોવાઇડેડ ઇન વિચ સેક્શન? હવે તમને એક એવો સેક્શન છે જે સેક્શન્સમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન, આના વિશે આપણે ભણવાનું પણ છે, બરાબર. તો મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન જે છે તેના અંડરમાં, મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન શાના અંડરમાં આવે છે? તો સેક્શન 118ના અંદરમાં આવે છે. અને તેના રિલેટેડ જો તમે કોઈ ભંગ કરો કાયદાનો, બરાબર, કોન્ટ્રાવેનિંગ એટલે કે ભંગ, તો એ જે મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશનનો ભંગ કરો તો તેના રિલેટેડ પેનાલ્ટી કયા સેક્શનમાં આપવામાં આવી છે? તો એ સેક્શન 177A. શાની અંદર? સેક્શન 177A ની અંદર એ પેનાલ્ટીસ આપવામાં આવી છે. અને એ પેનાલ્ટી કેટલી છે? તો 177A અંદર પેનાલ્ટીસ આપવામાં આવી છે મિનિમમ 500 રૂપિયા અને મેક્સિમમ 1000 રૂપિયા. એટલે 500 અને 1000ની વચ્ચે કોઈ પણ પેનાલ્ટી તમને લાગી શકે છે. ઓકે, તો આ વિડીયોમાં આપણે ઘણા બધા MCQs જોયા. તો નેક્સ્ટ વિડીયોમાં બીજા કેટલાક MCQs જોઈશું. સો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. ઓકે, સો થેન્ક યુ સો મચ. બાય બાય, સી યુ એન્ડ ટેક કેર.